સુરત ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી। રાજસ્થાનમાંથી સુરતમાં એમડી ડ્રગ્સ ઘુસાડતા રીઢા આરોપીને ઝડપી પાડ્યો। નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાનને સફળતા મળી। ઉત્તરાયણ રંગોલી ચોક ચેકપોસ્ટ પાસેથી ઇમરાન શેખની ધરપકડ કરાઈ। આરોપી પાસેથી 88.71 ગ્રામ એમડી ડ્રગ્સ કિંમત ₹2.66 લાખનો જથ્થો કબજો કરાયો। સાથે જ રોકડા 2050 મોબાઈલ સહિત કુલ 2.78 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો। પૂછપરછમાં રાજસ્થાનથી ડ્રગ્સ લાવીને સુરતમાં છૂટક વેચાણ કરતો હોવાનો ખુલાસો। આરોપી સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધીને 5 દિવસના રિમાન્ડ મેળવ્યા। અગાઉ પણ હત્યાના પ્રયાસ અને 5.85 લાખના ડ્રગ્સ કેસમાં જેલવાસ ભોગવી ચૂક્યો હોવાનું ખુલ્યું છે। સુરત શહેરમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટીની અભિયાન અંતર્ગત તારીખ 7/7/2026ના રોજ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી। રાજસ્થાનથી એક આરોપી અવારનવાર એમડી ડ્રગ્સ લાવીને છૂટકમાં વેચાણ કરે છે। જે બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ એસએન પરમાર સાહેબ અને પુવાર સાહેબના સ્ક્વોડે એ જગ્યા પર વોચ ગોઠવી ઉત્તરાયણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ આરોપી મુદ્દામાં લઈને આવતા એને પકડી પાડેલ, જેની પાસેથી 88.71 ગ્રામનો મુદ્દા એમડી, 2,66,000 રૂપિયાનો તથા રોકડા રૂપિયા મળી 2,78,180 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે। આ આરોપીના વિરુદ્ધમાં અગાઉમાં ચોક બજાર પોલીસ સ્ટેશનમાં 307નો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને પૂણા પોલીસ સ્ટેશનમાં એસઓજી મારફતે એક એમડીનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો। આ આરોપી રીઢો ગુનેગાર છે। અવારનવાર એમડી લાવી અને રાજસ્થાનથી લાવીને આ છૂટકમાં વેચાણ કરે છે। એના અગાઉ એના વિરુદ્ધમાં 2 ગુના દાખલ કરવામાં આવેલ છે અને આરોપી 8 ધોરણ સુધી ભણેલો છે, ડિલિવરી બોય તરીકે નોકરી કરે છે। અત્યારે આરોપીને પકડી અને એને 5 દિવસના રિમાન્ડ મેળવવામાં આવેલ છે।